હાય વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક જ સમ કરવાનો અને જે એક્ઝામમાં પૂછાયેલો છે અને પ્રેક્ટિસ માટે આવડે તો છે જ. એક્ઝામમાં માર્ચ 20માં પૂછાયો હતો સ્વાધ્યાય 2.2 નો પહેલો દાખલો જે આપણે અત્યારે કરવા જઈ રહ્યા છીએ. તો ધ્યાનથી જોઈએ, સમજીએ અને મજા લઈએ. આ દાખલાની અંદર તમને સાત પિતાની ઊંચાઈ માપીને આપી છે અને એની સામે એના પુત્રની ઊંચાઈ પણ આપી છે, જેનો ડેટા તમને આપેલો. તો મેં ધારી લીધું કે પિતાની ઊંચાઈ x અને પુત્રની ઊંચાઈ y, એ બંને વચ્ચે સહસંબંધ શોધો. કઈ રીતે શોધો નથી કીધું, તો આપણે કાર્લ પિયર્સનની રીત કરી શકાય છે, સિમ્પલ. એ બંને વચ્ચે શોધવા માટે હવે સમજીએ કે કાર્લ પિયર્સનની રીતમાં કયું સૂત્ર વાપરીએ. તમને ખબર છે x - x બાર y - y બાર વાળું વાપરી શકાય, સિગ્મા xy વાપરી શકાય, સિગ્મા uv વાળી રીત સૂત્ર વાપરી શકાય. આ મોટા મોટા આપણને પ્રશ્નો દેખાય એટલે યુવી વાળી રીત કરી શકાય, આંખો બંધ કરીને વાપરી શકાય. પણ પહેલા જોઈ લઈએ કાયદેસરની રીતે. માર્ચ 20માં પૂછાયો હતો ને, જો કાયદેસર વિચારીને કરો તો થોડું સહેલું વધારે પડે. તો જોઈએ, x અને y ધારી લીધું. આ પિતાની ઊંચાઈ x છે અને પુત્રની ઊંચાઈ y છે. આ બંનેનો સરવાળો કરીને 11 69 અને 11 76 આટલી મને ખબર પડી. હવે આના પરથી x બાર અને y બાર, કારણ કે આને કહેવાય સિગ્મા x અને સૂત્ર x બાર એટલે સિગ્મા x બાર બરાબર સિગ્મા x ભાગ્યા n. સિગ્મા x 11 ભાગ્યા n. n એટલે 1 2 3 4 5 6 7 ભાગ્યા 7 કર દો તો જવાબ આવશે 167. તો આપને x બાર નો જવાબ મળ્યો 167. આવું જ આપણે y બાર જોઈ લઈએ. સાહેબ y જે પુત્રની ઊંચાઈ છે એનો સરવાળો સિગ્મા y. y બાર એટલે સિગ્મા y ભાગ્યા 11 76 ભાગ્યા 7 એટલે જવાબ આવ્યો 168. હવે જો બંને આન્સર પોઈન્ટમાં નથી, સંખ્યા આપણને સીધી સાદી મસ્ત મળી, તો x - x બાર y - y બાર વાળું સૂત્ર વાપરવું સહેલું પડશે. તો r બરાબર સિગ્મા x - x બાર y - y બાર ભાગ્યા વર્ગમૂળમાં સિગ્મા x - x બાર નો વર્ગ, બીજા વર્ગમૂળમાં સિગ્મા y - y બાર નો વર્ગ. આટલું કામ તો થઈ ગયું. હવે આમાં શું જોઈએ? સાહેબ x - x બાર અને y - y બાર નો ગુણાકાર. તો એની પહેલા x - x બાર તો શોધો. તો આ x - x બાર મને જોઈએ. હવે અહીંયા x બાર કેટલો છે? 167. તો અહીંયા x - 167 કરવાનો. આની મને જરૂર છે. તો જેટલી પણ x ની કિંમતો છે એ બધામાંથી 167 બાદ કરી દઈએ. તો 170 - 167 3, 169 - 167 2, 168 - 167 1. એવી રીતે આ બધામાંથી માઈનસ કરીએ, 0 - 1 - 2 - 3, આનો સરવાળો આવશે 0, જેને આપણે કહીએ સિગ્મા x - x બાર. અને x - x બાર નો સરવાળો, x - x બાર નો સરવાળો એટલે સિગ્મા x - x બાર એ હંમેશા 0 થાય. હવે વાત આવે y - y બાર. સાહેબ આ જેટલી પણ કિંમતો y ની છે એમાંથી આ y બાર 168 બાદ કરો. તો જો y માંથી 168 એટલે y બાર બાદ કરી દીધું. તો 172 - 168 4, 168 - 168 0, 170 - 168 2, 168 - 168 0. એ રીતે આ બધામાંથી બાદ કરીએ -3 - 1 - 2 સરવાળો કરો તો 0. કેમ? સિગ્મા y - y બાર પણ 0 થાય. મધ્યકમાંથી લીધેલા વિચલનોનો સરવાળો હંમેશા 0 થાય. આ મધ્યકમાંથી લીધેલા વિચલનોનો સરવાળો 0 થાય. બસ પછી તો શું થાય? આ બેનો ગુણાકાર ને એનો સરવાળો, આ બેનો ગુણાકાર 3 ચોક 12 2 0 0 1 2 2 0 0 0 -1 -3 +3 3 એકા 3 અને માઈનસ માઈનસ પ્લસ 2 એકા 2 માઈનસ માઈનસ પ્લસ 3 દુ 6 માઈનસ માઈનસ પ્લસ. આમ પૂરું. એનો સરવાળો કરતો તો જેને કહેવાય સિગ્મા x - x બાર y - y. કારણ કે x - x બાર y - y બાર બંનેનો ગુણાકાર છે, એનો સરવાળો છે સિગ્મા x - x બાર y - y બાર. કામ થઈ ગયું. ચલો પછી તો નીચે x - x બાર નો વર્ગ અને સિગ્મા. આ x - x બાર છે, આ બધાનો વર્ગ કરો. 3 નો વર્ગ 9, 2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1, 0 નો વર્ગ 0, -1 નો વર્ગ +1, -2 નો વર્ગ +4, -3 નો વર્ગ +9. એ બધાનો સરવાળો કરો એટલે સિગ્મા
x માઇનસ એક્સ બાર સ્ક્વેર મળી જાય. એવી જ રીતે આ y માઇનસ y બાર છે એ બધાનો વર્ગ, 4 નો વર્ગ 16, 2 નો વર્ગ 4, 0 નો 0 થાય, આ 0 નો 0 માઇનસ 3 નો 3, માઇનસ 3 નો 9 પ્લસ 1 નો 1, 2 નો વર્ગ 4. આનો સરવાળો કરો એટલે સિગ્મા y માઇનસ y બાર નો વર્ગ મળી ગયો. બધી કિંમતો મળી, એમાંથી મારા માટે કામની ખાલી આટલી જ છે. સિગ્મા x પ્લસ સિગ્મા y માઇનસ y બાર 25, અહીંયા મૂકી દો 25 ભાગ્યા વર્ગમૂળમાં x માઇનસ x બાર નો વર્ગ એટલે 28 નું વર્ગમૂળ, વર્ગમૂળમાં 28 અને બીજા વર્ગમૂળમાં y માઇનસ y બાર નો વર્ગ 34. આને સોલ્વ કરો, જવાબ આવશે 0.81. દાખલો પૂરો. માર્ચ 20 માં આ દાખલો 5 માર્કમાં પૂછાયો હતો. કેટલો સહેલો છે વિચાર. હા, યુવી કરવા જાવ તો થોડો અઘરો પડી શકે છે, નહીં સરળ થઈ શકે છે, કારણ કે બાદબાકી તો આમે કરવાની, યુ અને વી શોધવાનો જ. પણ જો આ જ કરો, માઇનસ પ્લસ ની નિશાનીમાં ભૂલ ના કરો, સરળ પડશે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા દાખલાઓ સાથે. બાય.